નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વેલનાથ બાપુ, સંત વેલનાથ બાપુની આપને મારે વાત કરવી છે. નાથ સંપ્રદાય છે એ કોઈ પણ વેશ, કોઈ પણ પાત્ર ભજવી શકે, પશુ પણ બની શકે અને માણસ પણ બની શકે, એવી એક વાત આપની હૃદય સ્પર્શી મારે આપને કરવી છે. ધ્યાનથી સાંભળજો મિત્રો. સંત વેલનાથ બાપુ છે એ એકલી નગરચર્યા કરવા નીકળ્યા છો. એકલી એ નગરચર્યા કરવા નીકળ્યા અને ધીરે 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 ડગલા માંડતા એક ગામમાં ગયા ને હાંજ પડી ગઈ. એટલે વેલનાથ બાપુએ ગામને ઓટે બધી રીતિ સીધી બેઠી હોય એટલે ગામને ઓટે બેઠેલ જુવાનીઓને કીધું કે ભાઈ મારે હરિહર કરવાનું છે, મારે રાત્રિ રોકાણ કરવું છે. એટલે એકબીજાને એ જુવાન છોકરાઓ ઇશારત કરી દીધી કે ઓલો રામલો પારધી છે એને ઘીરે મોકલી દે બાવાને. એટલે બાપુ જાણતા નથી, સંતને કાંઈ ખબર નથી, પણ કોઈએ કીધું કે ઓલે રામભાઈ રહે છે ખૂણામાં, ઓલે ખૂણામાં રામભાઈનું ઘર છે, એટલે ત્યાં જાઓ તો ત્યાં આપને બધા સાધુઓ ત્યાં આવે ને ત્યાં સગવડ આપની થઈ જાય. એટલે સંત છે એ વેલનાથ બાપુ પોતે ધીરે ધીરે ડગલા માંડતા રામ નામ સાંભળ્યું ને રામભાઈ કીધું એટલે એને આંગણે ગયા છે. પણ તમે વિચાર કરો મિત્રો, કોઈના આંગણામાં જાઓ એટલે બિઝનેસમેન છે, એની આંગણામાં જો ગાડીઓ પડી હોય તો સમજી લેવાનું કે કોઈ મોટો બિઝનેસમેન હોય, કોઈ ધંધાદારી હોય. કોઈના આંગણામાં બાઇક પડ્યું હોય તો સમજી લેવું કે નોકરિયાત હોય. એમ આના રામલાના ઝૂંપડીએ જ્યારે ગયા એટલે ત્યાં જઈને સંતની નજર પડી તો કાતર, તલવાર, તીરકામઠા, બંદૂક આ બધું ભરાવેલું પડ્યું હતું. એટલે સંતને ખબર પડી કે ઓહ, છોકરા આપણને ખોટા અને ગેરમાર્ગે દોર્યા છે, પણ કાંઈ વાંધો નહીં. એટલે ઓટે બેઠેલો માણસ હતો, એને પૂછ્યું કે રામભાઈ તમારું નામ? તો કે હાજી. તો કે મારે હરિહર કરવું છે, મારે જમવું છે ને રાત્રે રોકાવું છે. એટલે રામલાએ બે હાથ જોડીને કીધું બાપુ જોયું ને આ બધું, આ હથિયારો મારા છે અને હું પારધી માણા, હું લૂંટારો, હું લૂંટ કરીને મારું ગુજરાન ચલાવું, હું શિકારી આદમી, એટલે તમારું જમવાનું મારા ઘીરે નહીં બની શકે બાપુ. અને સંતે હઠ પકડી કે નહીં, તારા ઘીરે જ જમવું છે, રાત્રે તારા ઘીરે જ રોકાવું છે. અને રામલાને એમ થયું કાંઈ વાંધો નહીં. પછી ઘરવાળાને કીધું ઓકે બાપુ પધાર્યા છે તો એમના માટે સાદું ભોજન, સાત્વિક ભોજન બનાવો, અને ઘરનાએ રાંધી દીધું. હવે સંત જમ્યા છે અને જમ્યા પછી સંત ખાટલા ઢાળ્યા તો ને બેઠા. એટલે રામલો કે બાપુ તમે સંત આદમીને અમે તો શિકારી, પારધી, લૂંટારા, કંઈક સારી બે વાતું કરો તો પછી પચાસ માણસ ભેળું કરું ને આપણે બેસીએ સત્સંગ સાંભળીએ, બીજું તમે શું કરી શકીએ. એટલે સંતે કીધું કાંઈ વાંધો નહીં, બોલાવો બધાને. તો પછી પચાસ માણસ એના વાહમાંથી રામલાએ ભેળા કર્યા અને સંત છે એ ખાટલે બેઠા બેઠા સત્સંગ કરે છે. સત્સંગ ચાલુ છે. રાત્રિના 12, સવા 12 વાગે એકનો એક દીકરો રામલાનો બાથરૂમ જવા માટે બહાર નીકળ્યો અને સર્પદંશ થયો. સર્પદંશ થયો એટલે ગળથોલિયા ખાતો દીકરો ઘરની માલિકોર પગ દે છે, પણ ઘરની અંદર ઉમરાની અંદર પગ દેતાની હારે દીકરાનું પ્રાણ પંખીરું ઉડી ગયું. એટલે રામલાની વહુને એમ થયું કે બહાર ડાયરો જામ્યો છે, આટલા બધા સંતની સામે માણસો બેઠા છે ને હું મારા પતિને કહું કેવી રીતે કે એકનો એક દીકરો જતો રહ્યો. એટલે એની ઘરવાળી હોશિયાર હતી, એટલે ઈશારો કરી અને રામલાને ઘરમાં બોલાવે છે કે આપણા દીકરાને સર્પદંશ છે, દીકરો મરી ગયો. આ દીકરાએ દુનિયા છોડી દીધી. ત્યાં રામલો બોલ્યો છે કે જો હું પારધી છું, હું પારધીનો દીકરો છું ને હું પોતે પારધી છું, એટલે અક્ષર તારે રડવાનું નથી, કોઈ જાતનો અવાજ નહીં. સંત બેઠા છે, સત્સંગ ચાલી રહ્યો છે, ડાયરો પૂરો થાય પછી જે વિધિ હશે આપણે કરીશું, પણ તારે અક્ષરે બોલવાનું, બેસી જાય એની પાસે ચૂપચાપ, અને તારું ગળું દાબી દઈશ. અને બાઈએ સંસ્કારી હતી એટલે દીકરાની લાશની પાસે બેઠી છે. અને સવાર થયું એટલે ધીરે ધીરે ગામના માણસોને ખબર પડી કે રામલાનો એકનો એક દીકરો જતો રહ્યો, આ દુનિયા છોડી ગયો. એટલે ધીરે ધીરે ખંભે ફાળિયા નાખી અને બધા આંગણે આવવા માંડ્યા. એટલે સંતની નજર પડીને સંતે કીધું કે આ બધા શું કામ આટલા મારે છે રામલા? એટલે રામલાએ કીધું બાપુ તમે નીકળો, હવે સવાર થઈ ગયું છે, તમારું કામ પૂરું થઈ ગયું. નહીં, તું જે હોય એ કે તો જ હું અહીંયાથી જઈશ. અને રામલાને પછી તો બાપુ સરોવરની પાળ તૂટે એમ આંખમાંથી દળ 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 આહુડાની ધાર થઈ, કારણ કે આખી રાતના રોકી રાખ્યા હતા. અને રામલો રોયો બહુ. અને પછી સંતે કીધું કે રોવે છે શું કામ? બાપુ બાપુ મારો એકનો એક દીકરો ગુજરી ગયો. બાપુ રાતના 12, સવા 12 વાગે સત્સંગ હાલતો હતો અને મારો દીકરો છે એ બાથરૂમ કરવા બહાર નીકળ્યો અને એને સર્પદંશ. બતાવ તારા દીકરો ક્યાં હોવાડ્યો છે.
આજે વેલનાથ બાપુ નાથ સંપ્રદાય તારા આંગણે હોય અને તારા દીકરાને જો દુનિયા છોડી દેવી પડે તો એ ચાલે નહીં. મને બતાવ તારો દીકરો ક્યાં છે. અને રામલો છે એ બાવડું પકડીને સંતને બોલી ઓસરીમાં લઈ ગયો છે ને જુઓ બાપુ આ હુવાડ્યો. મારી ઘરવાળી એની વાહે બેઠી હતી અને સંત બોલ્યા છે શું કામ હેરાન કરે છે દીકરા, શું કામ તારા મા બાપને હેરાન કરે છે, ઊભો થઈ જાય, બેઠો થઈ જાય, તને કાંઈ નથી થયું. અને દીકરો બેઠો થાય છે. જો આ સંત જ કરી શકે હો, નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. સંતોને સંતપણા રે નથી મફતમાં મળતા. એટલે સંતે દીકરાને બેઠો કર્યો ને લાકડી પડે એમ સંતના પગમાં રામલો પડી ગયો છું ને હવે આ સાધુને જવા ન દેવાય. અને સાધુ નીકળ્યા છે એટલે સાધુના પગ પકડી લીધા રામલા. એને કીધું બાપુ મને કંઠી બાંધ્યો, મને મારા ગુરુ થઈ જાઓ. સાધુએ કીધું બેટા તારો રસ્તો નોખો, મારો રસ્તો નોખો, તું તારા રસ્તે અને હું મારા રસ્તે, તું નીકળ. પણ રામલો માનતો નથી. તો સંતને થયું કાંઈ વાંધો નહીં, કંઠી બાંધી દીધી. જે કાંઈ ગુરુ મંત્ર દેવો હતો એ દઈ દીધો. અને રામલો ઘીરે ગયો છે. પછી એને શિકાર કરવાનું અને ચોરી કરવાનું છોડી દીધું. એની દાડીએ જાય પણ ચોરી ચપાટી ન કરે. રામલો સુધરી ગયો. પણ આ દુનિયામાં કોઈને કશું કરવું ન હોય પણ લોકો દુનિયા કરાવતી હોય છે જોજો. એટલે રામલો છે એ એના ઘીરે શાંતિથી બેઠો હતો ને ગામના ઓટે ઓલી રીતિ સીધી બેઠીને નાથ સંપ્રદાયના સંતો જે તારે એ વેશ લે. એટલે વેલનાથ બાપુને એમ થયું ઘણા ટાઈમથી એને શિષ્ય બનાવ્યો છે પણ કાંઈ સમાચાર નહીં, કોઈથી દર્શને નથી આવ્યો, લાવો તપાસ કરું શું કરે છે રામલો. એટલે ગામની માલિકો રહ્યા ને દૂર જઈને એમને વિચાર કર્યો કે રામલાને શોખ શેનો હતો તો કે શિકારનો. તો વાંધો નહીં, હું એક સારું પ્રાણી બની અને જો આ ગામમાં આંટા મારું તો રામલાની પરીક્ષા થઈ જાય. એટલે સંત પોતે એક હરણું કે રેજડું એ સમયમાં જે હોય એ તંદુરસ્ત બની અને ગામમાં આંટા મારે છે. ગામના કોંદરે સંત આંટા મારે છે રોજડું બનીને. અને ત્યાં ગામના ઓટે બેઠેલા ઓલા રીતિ સીધી દોડી કે એ રામલા હાલ એક સારો શિકાર આવ્યો છો. રામલો કે બાપા હાથ જોડું છું, મેં એ બધું છોડી દીધું છે. હવે મેં ગુરુની કંઠી બાંધી દીધી છે, મેં ગુરુ કર્યા છે. એટલે હું ચોરી અને લૂંટ કે શિકાર કરતો નથી. એટલે મારે આંગણે આ વાત લઈને નહીં આવવાની. અને ત્યાં ઓલા લોકો અરે શિકાર ન કરે તો કાંઈ નહીં પણ જોતો ખરો કેટલો સરસ મજાનો શિકાર આવ્યો છે. અને ત્યાં રામલો છે એ ઓલા લોકોની હારે જાય છે અને હારે જઈને જુએ છે તો ખરેખર સરસ મજાનું તંદુરસ્ત રોજડું જોયું. અને સાહેબ ખેડૂ છે ને 500 વીઘાની પાટ પાડે ને જે એનું મન લથડે ને એમ રામલાનું મન લથડ્યું. આયા ક્યાં ગુરુ જોવે છે, અહીંયા ક્યાં ગુરુ બેઠો છે, હાથ ભડાકા કરી લેવાય ને શિકારને પાડી દેવાય. અને એ શિકારને પાડવા માટે તૈયાર થયો છે. એટલે રામલો છે એ ઘરે પેલી 2 નાળી બંદૂક ભરાવી હતી, એને શેપટ ચડી હતી, સાફસૂફ કરી અને તૈયાર કરી છે. 6 મહિને એ બંદૂક ઉતારી અને ધીરે 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 ન્યા આવ્યો છે. અને પાદરમાં જઈ અને ઠાંસીને હાથ ગોળીઓ ભરી હતી એની બંદૂક લઈ અને રામલો 1 2 3 એવા હાથ ભડાકા કરે છે પણ શિકાર હાથમાં આવે નહીં. તો સાધુ સંત પોતે હતા, નીકળી ગયો શિકાર. અને રામલો નિહાકો નાખીને ઘેરે આવ્યો કે શિકાર થયો નહીં આજે મારાથી. હાથ ગોળીઓ ધરવી દીધી પણ શિકાર ન કરી શક્યો. અને પછી રામલો બરાબર ઘરને આંગણે બંદૂક ખંભે ભરાવીને જાય છે. ન્યાય એક સંત આવીને બેઠા છે અને એમણે કીધું કે રામભાઈ તમારું નામ? તો કે હાજી. તો કે હાલો બાપુ બોલાવે છે, વેલનાથ બાપુ આશ્રમે બોલાવે છે. અને રામલાન થયું કાળું આજે 6 મહિને બંદૂક કાઢી ધૂળ સાફ કરી અને આજે જ સમન્સ, આજે જ વોરંટ આવી ગયું અને કાંઈ વાંધો નહીં. ખંભે બંદૂક ભરીને એમનું એમ પાણી પીવા ના રહ્યો રામલો. અને ઓલા સંતની હારે જાય છે ન્યા. અને ન્યા જઈને જુએ છે તો સંત વેલનાથ બાપુ ગાદી ઉપર બેઠા છે અને આખા શરીરે પાટા બાંધ્યા છે. અને રામલો બોલ્યો કે બાપુ અમે તો શિકારી માણસ, અમે પાપિયા, અમે સંસારી જીવ, અમે ગમે કરીએ, અમે ભોગવીએ, પણ આપ તો સંત છો ને, આપને બધી પીડા ભોગવવી પડે. અને ત્યાં અંચલો વટ્યો તે સાધુ એમ કાઢી નાખ્યો. એની પાટા હતા ઉપર દેખાતા હતા, બાકીના પાટા આખા શરીરે હતા. એ સંતે રામલાને બતાવ્યા જો રામલા. અને પછી ચીપીઓ લઈ અને 1 2 3 4 5 એમ હાથ ગોળીઓનો ઢગલો કર્યો. અને બોલ રામલા આ હાથ ગોળીઓ તારીખ બીજાની. અને રામલો મૂંઝાણો, ઓ બાપરે મેં મારા ગુરુ પર વાર કર્યો, ગુરુજી મને માફ કરી દો, આજ પછી જીવનમાં ક્યારેય ભૂલ નહીં કરું. હવે મારા મને પગોમાં મારા ચરણોમાં લઈ લ્યો, મને આપના ચરણોમાં લઈ લ્યો ગુરુજી, હવે હું ક્યારેય ભૂલ નહીં કરું. પણ સંત વેલનાથ બાપુ નાથ દ્વારાના નાથ સંપ્રદાયના જે સંતો છે ને એ રિહામણા બહુ નીકળી જા રામલા, નીકળ ને કાંઈ ગળા ઉપર પગ દઈને આયા ને આ તારી મારી નાખી. બાપુ હવે મારો તોય તમે ને તારો તોય તમે, હવે હું આ રસ્તો મૂકીશ નહીં અને જીવનમાં ક્યારેય હવે ભૂલ કરીશ નહીં.
અને પછી સંત રામલાના ગુરુ થાય છે. નમસ્કાર મિત્રો, મારી આ વાત આપ સૌને પસંદ આવી હોય તો ચોક્કસ મારી ચેનલ લોક સાહિત્ય ગુજરાત નરેન્દ્રસિંહ વાઘેલાને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરશો. જય માતાજી.